રાજ્યના ચારેય ઝોન માટે ખરીદાઈ હેવી અર્થ મૂવિંગ મશીનરી। નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તરફથી ખરીદાઈ અર્થ મૂવિંગ મશીનરી। 1083.33 લાખના ખર્ચે ખરીદાયેલા 15 હેવી મશીનો ગાંધીનગરથી રવાના કરાયા। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં હેવી અર્થ મૂવિંગ મશીનરીને રવાના કરવામાં આવી। પાણી ગટરની લાઈન નાખવા, તળાવ ઊંડા કરવા માટે આ મશીનરીનો ઉપયોગ થશે। 15 જેટલા જેસીબી કંપની, હિતાચી કંપનીના અને ડોઝરની ખરીદી કરીને 10 કરોડ 83 લાખના ખર્ચે ખરીદી કરી। આ ચારે ઝોનની અંદર જ્યાં કેનાલોના કામ હોય, ડ્રેનેજના કામો હોય કે અમારા સુરત જેવા વિસ્તારની અંદર જીગા તળાવ ડિમોલેશન કરવાનું હોય, જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારની મશીનરી હોય તો તાત્કાલિક અને લઈ જઈને કામગીરી શરૂ કરે। એ માટે ગત વર્ષે પણ 8 કરોડ 79 લાખના ખર્ચે 15 નંગ લીધા હતા। આ વખતે એમ કરીને ગુજરાત સરકારની પણ પોતે ખરીદી કરીને અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મશીનરી ઓછી પડતી હોય ત્યાં એજન્સી દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ એની અંદર પણ 43 કિલોમીટરના ડ્રેનેજના કામો, સફાઈના કામો પૂરા થયા છે। કામગીરી ચાલુ છે। આવનાર દિવસોમાં ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ સફાઈ કરવાને કારણે જે વરસાદી પાણીનો જે ભરાવો થતો હતો એનો પણ નિકાલ થવાનો છે।